હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ મમરાના નવા નાસ્તાની રેસિપી. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક કઢાઈ લેશું અને કઢાઈમાં 2 ડોકલી તેલ એડ કરીશું. કઢાઈમાં 2 ડોકલી તેલ લઈ અને ગેસ ચાલુ કરીશું. તેલ થોડું ગરમ થાય એટલે એમાં થોડી રાઈ એડ કરીશું. રાઈ ચટકે થોડી એટલે આપણે એમાં થોડું જીરું એડ કરીશું. જીરું ચટકે એટલે આપણે એમાં મીઠા લીમડાના પાન એડ કરીશું. થોડી હિંગ એડ કરીશું અને અહીંયા કાચા સિંગદાણા છે જે 2 ચમચી જેવા છે તે એડ કરીશું. સિંગદાણા એડ કરી અને આપણે તેને થોડા શેકી લઈશું. હવે આપણે એમાં ડુંગળી એડ કરીશું. ડુંગળી એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લેશું. અહીંયા મેં એક ડુંગળી છે જે ઝીણી સમારી લીધી હતી તે એડ કરી છે. હવે આપણે એમાં 1 નંગ ટામેટું એડ કરીશું ઝીણું સમારેલું. હવે આપણે આને છે તે ઢાંકી અને ડુંગળી અને ટામેટાને ચડવા દેશું. ડુંગળી અને ટામેટું ચડે ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા મેં 1 મોટો વાટકો છે તે મમરા લીધા છે. મમરા છે એને આપણે બરાબર ધોઈ લેશું. મમરા છે એને આપણે બરાબર ધોઈ લીધા છે. હવે આપણે એમાં થોડું મીઠું એડ કરીશું. અડધા લીંબુનો રસ એડ કરીશું. અને 1 લીલું મરચું છે જે મેં ઝીણું સમારી લીધું છે તે એડ કરીશું. હવે અહીંયા આપણે ચેક કરી લેશું. તો આપણે ડુંગળી અને ટામેટાં છે તે બરાબર ચડી ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે જે મમરા છે તે અંદર એડ કરી લેશું. મમરા એડ કરી અને આપણે એમાં થોડો હળદર પાવડર એડ કરીશું. થોડું ધાણા જીરું એડ કરીશું. થોડી ખાંડ એડ કરીશું. બધા મસાલા એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે એમાં થોડી કોથમીરના પાન એડ કરીશું. કોથમીર છે જે ઝીણી સમારેલી છે. કોથમીર એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું.
અને ગેસ બંધ કરી લેશું. તો તૈયાર છે આપણો મમરાનો નવો નાસ્તો. તો તેને સર્વિંગ પ્લેટમાં લઈ અને આપણે સર્વ કરીશું. નાસ્તો છે તે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધો છે. હવે આપણે ઉપરથી થોડું ચવાણું એડ કરીશું. ચવાણું એડ કરી અને હવે આપણે સર્વ કરીશું. તો તૈયાર છે મમરાનો નવો નાસ્તો. તો તમને આ રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારી રેસિપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.